નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એના એમસીક્યુની ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે આજનો: અન્ન ઉત્પાદન વધારવા કઈ બાયોટેકનોલોજીની પદ્ધતિ વાપરવામાં આવે છે? તો અહીંયા એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડી, કાર્બનિક ખેતીવાડી અને જનીન ઇજનેરી પાક આધારિત ખેતીવાડી. તો અહીંયા 3 ઉપરોક્ત બધા જ વિકલ્પ આવશે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે 3 વિકલ્પો છે, બરાબર છે. તમાકુના મૂળને સૂત્રકૃમિના ચેપથી બચાવવા કઈ તરકીબનો ઉપયોગ થાય છે? તો જે તરકીબ છે એને આરએનએ અંતક્ષેપ અથવા તો RNAi તરીકે ઓળખાય છે. RNA ઇન્ટરફિયરન્સ જેને કહેવામાં આવે છે. જ્યારે સૂત્રકૃમિ મેલાઇડોગાઇન ઇન્કુગ્નિશિયા એ ચેપ લગાડે છે ત્યારે આ પદ્ધતિ RNAiનો ઉપયોગ થાય છે. સંગત જોડ કઈ છે? તો અહીંયા ક્રાય 1 કેપિટલ A સ્મોલ b એ કપાસના બોલવોર્મ્સ આપ્યું છે, તો આ સંગત છે. અહીંયા ક્રાય 1 કેપિટલ A સ્મોલ બીની જગ્યાએ અહીંયા આવવું જોઈએ ક્રાય 2 કેપિટલ A સ્મોલ બી. એ કપાસના બોલવોર્મ્સ માટે હોય છે. આ સંગત છે ક્રાય 1 કેપિટલ A સ્મોલ સી, બરાબર છે, અને ક્રાય 2 કેપિટલ A સ્મોલ બી. આ બંને કપાસના બોલવોર્મ્સ માટે છે. પછી ક્રાય 1 કેપિટલ A સ્મોલ સી કોર્ન બોરર, પણ કોર્ન બોરર માટે ક્રાય 1 કેપિટલ A સ્મોલ બી જનીન હોય છે. મકાઈમાં છિદ્રો પાડતી જીવાતને નિયંત્રિત કરે છે એમ કહી શકાય, બરાબર. તો કોર્ન બોરર માટે એક જ આવશે. તો અહીં 3 જ છે યાદ રાખવાના તમારે. આ 1, આ 2 આપણી બુકની અંદર આપેલા છે એ પ્રમાણે, અને આ 3. તો જેમાં ક્રાય 1 કેપિટલ A સ્મોલ સી અને ક્રાય 2 કેપિટલ A સ્મોલ બી એ કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરે છે, જ્યારે ક્રાય 1 કેપિટલ A સ્મોલ બી જે છે એ કોર્ન બોરર અથવા તો મકાઈમાં છિદ્રો પાડતી જીવાતને નિયંત્રિત કરે છે. પછીનો ક્વેશ્ચન છે: સૌપ્રથમ કઈ જનીન પરિવર્તિત વનસ્પતિ ભારતમાં વ્યાપારિક ધોરણે ઉગાડવાની શરૂઆત થઈ? તો અહીંયા સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ, જે વિટામિન એનું ભરપૂર પ્રમાણ ધરાવે છે, બરાબર, એની શરૂઆત થઈ. બોલવોર્મ કોના પર હુમલો કરે છે? તો બોલવોર્મ એ કપાસ પર હુમલો કરે છે. સીડીએનએ શું છે? તો કોમ્પ્લિમેન્ટરી ડીએનએ એવો શબ્દ થાય ઇંગ્લિશ, અને કોમ્પ્લિમેન્ટરીનું ગુજરાતી થાય પૂરક ડીએનએ એમ કહી શકાય. કપાસના બોલવોર્મ્સ માટેનું બીટી પ્રોટીન ઉત્પન્ન કરતું જનીન કયું છે? તો ફરીથી એ જ ક્વેશ્ચન આવ્યો. ક્રાય 1 કેપિટલ A સ્મોલ સી અને બીજું આવશે ક્રાય 2 કેપિટલ A સ્મોલ બી. આ બંને કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરે છે. અને ક્રાય 1 કેપિટલ A સ્મોલ બી એ કોર્ન બોરર માટે છે. ફરીથી કહી દઉં છું, કોર્ન બોરર માટે. બહુ અગત્યનું છે, આ ક્વેશ્ચન પૂછાય એવો છે. પછીના ક્વેશ્ચન આપણે લઈએ તો કઈ પારજનીક વનસ્પતિ છે? તો મિલાઇડેગાઇન ઇન્કુગ્નિશિયા એ સૂત્રકૃમિ તો અહીંયા પ્રશ્નમાં થોડીક ભૂલ છે. પારજનીક વનસ્પતિ શબ્દ લખ્યો છે, પણ આ એમ કહી શકાય કે તમાકુની અંદર કયું જે છે એ પરોપજીવી હોય છે, બરાબર. તો ત્યાં આવશે સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કુગ્નિશિયા, બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે: સોનેરી ચોખાની જાત શાના વડે સમૃદ્ધ હોય છે? તો અહીંયા બાયોટીન આપેલું છે. બાયોટીનનો મતલબ થાય છે B7, વિટામિન B7. પણ અહીંયા આપણે જોઈએ તો સોનેરી ચોખા એટલે કે ગોલ્ડન રાઈસ એ શાના વડે સમૃદ્ધ હોય છે? તો અહીંયા બીટા કેરોટીન આવે છે. બીટા કેરોટીન માટે જવાબ એ આવશે.
આપણને જે અહીં ડી આપે છે એ ખોટું છે. બીટા કેરોટીન જે છે એ બીટા કેરોટીન એ વિટામિન એના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે સોનેરી ચોખાની અંદર શું હોય? વિટામિન એ હોય. તો આ જે વિટામિન એ છે એ બીટા કેરોટીન, બરાબર, એમાંથી રૂપાંતર પામે છે. બીટા કેરોટીનમાંથી વિટામિન એનું નિર્માણ થાય છે. માટે સોનેરી ચોખાની જાત એ બીટા કેરોટીન વડે સમૃદ્ધ હોય છે એમ કહી શકાય. બરાબર. બાયોટીન એટલે કે વિટામિન B7 આવે, પણ એ જવાબ આવશે નહીં. ઓકે. એના પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. એડીએની ત્રુટિ શાના કારણે સર્જાય છે? તો એડિનોસાઇન ડી એમિનેજ, બરાબર, જનીન થેરાપીની અંદર એડિનોસાઇન ડી એમિનેજની જે ત્રુટિ છે એ લોપ, એના માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે. બરાબર, લોપ થાય છે. ઓકે. પછીનો પ્રશ્ન છે કે પ્રો ઇન્સ્યુલિનમાં પરિપક્વ શાના પછી થાય છે? તો પ્રો ઇન્સ્યુલિનની અંદર એક વધારાનો ભાગ હોય છે જેને આપણે સી પેપ્ટાઇડ કહીએ છીએ, અને એ સી પેપ્ટાઇડ દૂર થઈ જાય એટલે ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. માનવ રોગોની સારવાર માટે કેટલી પુનઃસંયોજિત ચિકિત્સકીય થેરાપીનો વિકાસ થયો છે? તો અહીંયા બે રીતે જવાબ આવે છે. એક તો વિશ્વની અંદર આપણે વાત કરીએ, બરાબર, બુકની અંદર આપણને અલગ અલગ રીતે આપ્યું છે કે 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત થયા છે. તો વિશ્વ માટે આવશે તો 30 આવશે, બરાબર. પણ ભારતમાં કેટલા વેચાઈ રહ્યા છે? તો ભારતની અંદર આપણે વાત કરીએ તો 12 વેચાઈ રહ્યા છે. આ ધ્યાન આપજો, બરાબર છે. તો ભારત માટે પૂછાય તો 12 અને વિશ્વ માટે પૂછાય તો 30 આવે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કે એડીએની ખામી કોનું પરિણામ છે? તો પ્રતિકારક તંત્રની સામાન્ય કાર્યો કરવાની ક્ષમતા ગુમાવવાથી આ ખામી સર્જાય છે. નીચે પૈકી શાનું સંશ્લેષણ ડીએનએ ટેકનોલોજીના કારણે થતું નથી? તો હિમોગ્લોબિનનું સંશ્લેષણ ના થાય. આ ઇન્સ્યુલિન જે છે, અંતઃસ્ત્રાવ છે, સોમેટોસ્ટેટિન અને ઇન્ટરફેરોન, આ બધાનું સંશ્લેષણ થઈ શકે છે. જીએમઓ કોણ નથી? તો ડોલી ઘેટી એ જીએમઓ નથી, બરાબર છે. એ ક્લોન છે, જનનિક પ્રતિકૃતિ છે. પારજનનિક પ્રાણીઓ શું ધરાવતા હોય છે? તો તેના બધા જ કોષોમાં વિદેશી ડીએનએ ધરાવે છે, બરાબર. કઈ પારજનનિક વનસ્પતિ વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે? તો અહીંયા મકાઈ જવાબ આપેલો છે કે જે વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. બીટી શું સૂચવે છે? તો બીટીનો મતલબ થાય છે બેસિલસ થુરિન્જિએન્સિસ. ઓકે. કોના લીધે અસક્રિય વિષ એ સક્રિય વિષમાં ફેરવાય છે? તો આલ્કલીય પીએચના કારણે અસક્રિય વિષ સક્રિયમાં ફેરવાય. પાકને નુકસાન કરતી જીવાતો છે? તો લેપિડોપ્ટેરા એ પાકને નુકસાન કરતી જીવાત છે એમ કહી શકાય. બીટી વિષકારક જનીન ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા? તો એ બેક્ટેરિયા બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી પ્રાપ્ત કરવામાં આવે. બોલવોર્મનો નાશ કરનાર ઘટક? ક્રિસ્ટલ પ્રોટીન, ક્રાય પ્રોટીન, ક્રાય જનીન વડે બનતું પ્રોટીન. તો આ બધા જ જે છે બોલવોર્મનો નાશ કરે છે. બાયોપેસ્ટિસાઇડ્સનું ઉદાહરણ કયું થશે? તો બેસિલસ થુરિન્જિએન્સિસ એ થાય છે. ઇન્સ્યુલિનનું ઉત્પત્તિ સ્થાન એ કયું છે? તો સ્વાદુપિંડના જે બીટા કોષો છે એમાંથી ઇન્સ્યુલિનનું નિર્માણ થાય. સી પેપ્ટાઇડ શું છે? તો એ સી પેપ્ટાઇડ જે છે, મિત્રો અહીંયા 3 જવાબ જો ધ્યાનથી વાંચીએ તો પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપનું સંશ્લેષણ, પ્રો ઇન્સ્યુલિનની અંદર સી પેપ્ટાઇડ હોય, પુખ્ત ઇન્સ્યુલિનમાં જોવા ન મળે. તો સી પેપ્ટાઇડ એ પુખ્ત ઇન્સ્યુલિનમાં જોવા ન મળે. આ ઉપરાંત એ વધુ ખેંચાયેલ સ્વરૂપ છે, એટલે માટે જવાબ ડી આવશે, ઉપરોક્ત બધા જ, બરાબર છે.
પછીનો ક્વેશ્ચન છે કે કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય માટે જવાબદાર છે? તો ઇન્સ્યુલિન એ શર્કરાના ચયાપચય માટે જવાબદાર છે. બાયોપાયરસી એટલે કે જૈવ તસ્કરીનું ઉદાહરણ કયું છે? તો બાસમતી ચોખા એ જૈવ તસ્કરીનું ઉદાહરણ છે. લીમડો કયા દેશની જૈવ સમૃદ્ધિ છે? તો ભારતની. રોઝી દ્વારા 1 લીટર દૂધમાં કેટલા ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરવામાં આવ્યું? તો 2.4 ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરવામાં આવ્યું છે. પારજનનિક ગાયનું દૂધ મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે? તો આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન ધરાવે છે. અને કયું પ્રાણી સૌથી પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી તરીકે ઓળખાય છે? તો રોઝી ગાય. બરાબર છે. જૈવ સંપત્તિ પેટન્ટનું અન્ય દેશ દ્વારા શોષણ એટલે શું થાય? જૈવ તસ્કરી અથવા બાયોપાયરસી. બરાબર છે. નીચેનામાંથી આપણા દેશની જૈવ સંપત્તિ કઈ છે? તો હળદર, બાસમતી ચોખા અને લીમડો આ 3 આપણા દેશની જૈવ સંપત્તિ છે. અને સ્પાયરુલિના શાનું ઉદાહરણ છે? તો એક કોષજન્ય પ્રોટીનનું ઉદાહરણ છે. તો અહીંયા ચેપ્ટર 12 બાયોટેકનોલોજી જે છે અને તેના પ્રયોજનો એના MCQ અહીં પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નવા વિડીયો સાથે મળીશું, નવા MCQ સાથે મળીશું. આવજો મિત્રો.